નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિકુલ અલૈયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની જે ટીમ છે એ આવી પહોંચી છે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ચુડાવડ ગામની અંદર, જ્યાં એક પ્રગતિશીલ ફાર્મર છે એ આપણી સાથે જોડાયેલા છે. તો એમને હાલ અત્યારે ચણાનો પાક ઊભો છે, તો ચણાના પાકની અંદર એમને શું ટ્રીટમેન્ટ કરી હતી, ટ્રીટમેન્ટ કર્યા પહેલાં શું પરિસ્થિતિ હતી ચણાની અંદર, તો આપણે ખેડૂતના મોઢે જ સાંભળશું કે ખેડૂતને કેવું પરિણામ મળ્યું છે. તમારું નામ જણાવશો? મારું નામ પંકજભાઈ ભીખુભાઈ રાજગોર. બરોબર પંકજભાઈ, અત્યારે ચણાનો પાક તમારા ખેતરની અંદર ઊભો છે, તો કેટલા વીઘાના ચણા છે તમારે? મારે છે 45 વીઘાના. 45 વીઘાના ચણા છે, બરાબર છે. તો ચણાના પાકની અંદર શું પરિસ્થિતિ હતી? આ તમે જે દવાનો ઉપયોગ કર્યો, સુકારો ને એવું પેલા બહુ હતું. બરોબર. સુકારો આ સાઈટા પછી સુકારો છે નહીં આવજે. બરોબર છે. સુકારો ને એવું દેખાતું હતું, જાંબુડિયો થઈને જાંબુડિયો બહુ હતો એમ. હા, બહુ આનું રિઝલ્ટ સારું. બરોબર છે. આની આ દવાનું રિઝલ્ટ સારું છે ફાલ માટે, ફલમગ્રોનું. બરોબર છે. ને આનું આ જે ટોલફેરા છે, આ ટોલફેરાનું રિઝલ્ટ સારું છે સમજા મસી માટે. બરોબર. ટોલફેરા તમે શેમાં ઉપયોગ કર્યો? કપામાં વાપર્યું. કપાસમાં. કપામાં બહુ સારું રિઝલ્ટ. બરોબર છે. બીજો કઈ ખર્ચો થતો નથી. આ એક મારી હોય ને તો બીજો કંટ્રોલ થઈ જાય. એક જ જોઈએ, આ બીજી એક જોઈ જ નહીં. એટલે તમને ટૂંકમાં ટોલફેરા ઉપર વિશ્વાસ આવ્યા ત્યાર પછી ટૂંકમાં તમે બીજી દવાનો ઉપયોગ કર્યો, સહારા? હા, સહારાનો. બરોબર છે. મેં આ છે ને ફોનમાં જોઈને મૂક્યું હતું, ગોંડલમાં ફોન કર્યો કે પણ બગસરાઈ મળે છે એમ. બરોબર છે. રાજુભાઈ અવધ એગ્રોમાં. બરોબર છે. ત્યાં ટૂંકમાં તમે ફોન કરીને ગોંડલ માહિતી મેળવી, નકર મને કઈ ખબર હતી નહીં. બરોબર. આનો મેં ઉપયોગ કેટલા 5-7 લીટર સાઈટી. હા, બરોબર છે. એટલે એમ આનું રિઝલ્ટ, આનું સારામાં સારું રિઝલ્ટ, કાંઈ ઘટે જ નહીં આમાં. બરોબર છે. ખોટું છે. તો ખેડૂત મિત્રનો તમે અભિપ્રાય જાણ્યો કે ભાઈ તમને ટોલફેરા એમને રિઝલ્ટ સારું લાગ્યું, એના પછી ટૂંકમાં એમને નોવીનો ફલમગ્રોનો પણ ઉપયોગ કરેલો છે. તો તમે જે આ છંટકાવ કર્યો ત્યારે ફાલની સંખ્યા કેવી હતી? બહુ નહોતી થઈ. અત્યારે ટૂંકમાં તમને ફાલની સંખ્યા ત્યાર પછી કેવી દેખાય છે? પુષ્કળ જોઈ લ્યો ને આ કેટલું છે જો. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે પંકજભાઈના ચણાના પાકની અંદર એકદમ બગીચો બની ગયો એવા ફ્લાવરિંગ દેખાય છે. તો પંકજભાઈ, આ દવા ખેડૂતને વાપરવા જેવી ખરી કે? હા, હારામાં હારી આ દવા વાપરવા. ખોટો ખર્ચો ન થાય, રિઝલ્ટ સારું, બધી રીતે સારી. બરોબર છે. ખોટો ખર્ચો ન થાય અને રિઝલ્ટ સારું એમ. રિઝલ્ટ સારું. તો ખેડૂત જે ખર્ચ કરે છે એ યોગ્ય લેખે ટૂંકમાં વપરાય છે કે આ દવાથી? આ દવા વાપરવામાં ખર્ચો રેડી છે, વપરાય. બરોબર. તો ખેડૂત મિત્રો, તમારા પાકની અંદર ચણા હોય, ધાણા હોય, લસણમાં બધી રીતે બહુ સારું સમજા, બધા પાકમાં સારું. બરોબર. તમારે લસણ પણ કેટલા વીઘાનું છે? મારે 10 વીઘા. 10 વીઘા. એમાંય મેં વાપર્યું, એમાંય રિઝલ્ટ સારું છે. તો ખેડૂત મિત્રો, તમે કોઈ પણ પાક કરતા હોય, પંકજભાઈએ કીધું એમ કે ચણા હોય, લસણ હોય, ડુંગળી હોય, જીરું હોય, ધાણા હોય, કોઈ પણ પાકની અંદર સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સનું નોવીનો છે, ફલમગ્રો છે અને ટોલફેરા છે, તમે અવશ્ય ઉપયોગ કરી અને સારું અને પૂરતું ઉત્પાદન મેળવી શકો છો. જય જવાન, જય કિસાન.